Hello student, good morning, Jai Swaminarayan. Today we will learn about arithmetic micro operation, okay? And we have સ્ટડી ઇન પ્રીવિયસ લેક્ચર મેમરી ટ્રાન્સફર ઓકે એટલે કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્ટડી કર્યું હતું કે મેમરી ટ્રાન્સફર શું છે એન્ડ તે કઈ રીતે વર્ક કરે છે એન્ડ ટુડે વી વિલ લર્ન અબાઉટ એરેથમેટિક માઇક્રો ઓપરેશન ઓકે એટલે કે ઓલરેડી આપણે જોયેલું છે કે માઇક્રો ઓપરેશન શું છે એન્ડ તે કઈ રીતે વર્ક કરે છે ઓકે તો એની અંદર આપણે જોઈએ તો એરેથમેટિક માઇક્રો ઓપરેશન ઓકે એટલે કે માઇક્રો એરેથમેટિક ટાઈપ્સ ઓફ માઇક્રો ઓપરેશનનો મીન્સ કે ટાઈપ છે ઓકે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો એરેથમેટિક માઇક્રો ઓપરેશન શું છે એન્ડ તે કઈ રીતે વર્ક કરે છે ઓકે તો એરેથમેટિક માઇક્રો ઓપરેશન perform arithmetic operation on numeric data store in register એટલે કે તમારા જે રજિસ્ટરની અંદર જે ડેટા સ્ટોર થયેલા છે એ કેવા હશે ન્યુમરિક ડેટા હશે જે એરેથમેટિક ઓપરેશન થ્રુ મીન્સ કે પરફોર્મ કરે છે એને આપણે માઇક્રો ઓપરેશન કહીએ છીએ ફોર એક્ઝામ્પલ એડ માઇક્રો ઓપરેશન લઉં છું તો R3 ડિનોટ R1 પ્લસ R2 એટલે કે R1 એન્ડ R2 ના જે ડેટા છે એને મારે R3 ની અંદર મીન્સ કે ટ્રાન્સફર કરવા છે સ્ટોર કરવા છે તો એને હું શું કહીશ તો એડ માઇક્રો ઓપરેશન ઓકે ધેન નેક્સ્ટ સબસ્ટ્રેક્ટ માઇક્રો ઓપરેશન એટલે કે R3 denote R1 minus R2 R3 denote R1 plus R2 plus 1 it specifies sub micro operation where R2 is the symbol for the first complement એટલે કે આ જે R2 નો જે સિમ્બોલ છે એને મેં શું કરેલું છે કે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ઓફ R2 એટલે કે એડિંગ 1 to the 1's complement produce the 2's complement adding the contact of R1 to the R2's complement of R2 is equivalent to R1 is equal to R2. સો સ્ટુડન્ટ તમારા જે એરેથમેટિક ઓપરેશનના જે સિમ્બોલના જે ડેઝિગ્નેશન છે એને મેં અલગ અલગ રીતે આપણે કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ એ ડિસ્ક્રિપ્શન સાથે મેં અહીંયા સમજાવેલા છે તો R3 ડિનોટ R1 પ્લસ R2 એટલે કે કન્સિસ્ટ ઓફ R1 પ્લસ R2 ટ્રાન્સફર ટુ R3 R3 ઇઝ R1 માઇનસ R2 એટલે કે માઇનસ છે તો R1 એન્ડ R2 ટ્રાન્સફર ટુ R3 R2 complement the context of R2 એટલે કે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ઓકે R2 કોમ્પ્લિમેન્ટ એટલે કે આને આપણે શું કહી શકીએ છીએ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ R2 કોમ્પ્લિમેન્ટ પ્લસ 1 એટલે કે સેકન્ડ કોમ્પ્લિમેન્ટ બને છે R3 R1 R2 કોમ્પ્લિમેન્ટ પ્લસ 1 એટલે કે R1 પ્લસ ધ સેકન્ડ કોમ્પ્લિમેન્ટ ઓફ R2 તો એ શેનું બને છે કે સબસ્ટ્રેક્શનનું ઓકે R1 plus 1 એટલે કે increment the contact of R1 by 1 R1 minus 1 એટલે કે decrement the content of R1 by 1 તો આ તમારા જે સિમ્બોલ છે એન્ડ એનું ડિસ્ક્રિપ્શન છે નેક્સ્ટ આપણે વાત કરીએ કે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ એન્ડ સેકન્ડ કોમ્પ્લિમેન્ટ છે એ કઈ રીતે વર્ક કરે છે તો subtraction is most often implemented through complementation and addition R1 plus R2 રજિસ્ટર એટલે કે R1 and R2 ની અંદર રજિસ્ટરની અંદર હું કયા ડેટા લઈશ તો બાઇનરી ઇન્ફોર્મેશન ઓકે તો 1 0 1 1 હું લઈશ તો 1 છે તો મને 0 મળે છે 0 છે તો 1 મળે છે 1 છે તો 0 1 છે તો 0 એટલે કે અલગ અલગ મળે છે તો આ મારું શું થયું તો ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ એ જ રીતે હું 1 0 1 1 તો અહીંયા જે છે એ પણ પ્લસ હું અહીંયા 1 કરાવું છું તો 1 1 છે તો અહીંયા 2 થશે પણ આપણે શું કે કોમ્પ્યુટર છે એ શું કરે છે કે બાઇનરી ઇન્ફોર્મેશન મીન્સ કે ટ્રાન્સફર કરે છે તો હું અહીંયા શું લખીશ 1 જ લખીશ 1 0 છે તો 1 નહીં આવે 0 આવશે 0 1 છે તો 1 આવે છે એન્ડ 1 0 છે તો 0 આવે છે તો આ મારું શું બન્યું સેકન્ડ કોમ્પ્લિમેન્ટ ઓકે એટલે કે ઇન્ક્રીમેન્ટ માઇક્રો ઓપરેશન આર સિમ્બોલાઇઝ બાય +1
ઓકે, એટલે કે તમારું જે ઇન્ક્રીમેન્ટ માઇક્રો ઓપરેશન છે એને તમે સિમ્બોલાઇઝ +1 થી કરી શકો છો, જ્યારે ડિક્રીમેન્ટ માઇક્રો ઓપરેશન છે એને તમે સિમ્બોલાઇઝ -1 થી કરી શકો છો. તો ધીસ માઇક્રો ઓપરેશન આઝ ઇમ્પ્લિમેન્ટેડ વિથ અ કોમ્બિનેશનલ સર્કિટ ઓર વિથ અ બાઇનરી અપ ડાઉન કાઉન્ટર. ઓકે, એટલે કે તમારું જે માઇક્રો ઓપરેશનની જે સર્કિટ છે એ કોમ્બિનેશનલ હોય છે, જેને તમે બાઇનરી અપ ડાઉન કાઉન્ટરથી મીન્સ કે સિલેક્ટ કરી શકો છો. સ્ટુડન્ટ, આપણે એડિશન એન્ડ સબસ્ટ્રેક્શનની વાત કરી, પણ એની અંદર એરેથમેટિક ઓપરેશનની અંદર તમે જોયું હશે કે મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન બી ઓપરેશન હોય છે, પણ એને આપણે વેલિડ ઓપરેશન નથી ગણતા. બટ ઇટ ઇઝ નોટ ધ બેઝિક માઇક્રો ઓપરેશન. તે બેઝિક માઇક્રો ઓપરેશન નથી. એટલે કે આપણે સપોઝ કે 2 મલ્ટિપ્લિકેશન 2, તો અહીંયા શું આવે છે, આપણો આન્સર 4 આવે છે. ઓકે, પણ અહીંયા મલ્ટિપ્લિકેશન છે એ એડિશન તરીકે મીન્સ કે શું કરે છે કે એરેથમેટિક ઓપરેશનની અંદર શેના તરીકે પરફોર્મ થાય છે, તો એડિશન રીતે મીન્સ કે પરફોર્મ થાય છે. એટલે કે 2 + 2 કરીશું તો આપણને આન્સર શું મળે છે, 4. એ મલ્ટિપ્લિકેશન તરીકે વર્ક નથી કરતું. ઓકે, એન્ડ ડિવિઝન છે એ શેની રીતે વર્ક કરે છે, તો સબસ્ટ્રેક્ટરની રીતે મીન્સ કે વર્ક કરે છે. એટલે કે મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન માઇક્રો ઓપરેશન છે, પણ બેઝિક માઇક્રો ઓપરેશન નથી. એટલે કે અહીંયા 2 લખ્યું છે, અહીંયા સપોઝ હું 2 - 3 લઈશ તો મને આન્સર શું મળે છે, 6. ઓકે, પણ એ હું 2 મલ્ટિપ્લિકેશન 3 કરીશ તો 6, પણ એ બાઇનરીની અંદર કઈ રીતે કન્વર્ટ થાય છે, 2 + 2 + 2 તો 6. ઓકે, એટલે મલ્ટિપ્લિકેશન છે એ એડિશન તરીકે પરફોર્મ કરે છે, એન્ડ ડિવિઝન છે એ તમારું સબસ્ટ્રેક્શન તરીકે મીન્સ કે વર્ક કરે છે. Hello student, good morning, Jai Swaminarayan. Today we will learn about logic micro operation. Okay, and this topic is most IMP question in GTU exam. So student, this question prepare all of this. Okay, તો લોજિક માઇક્રો ઓપરેશન સ્ટડી કરીએ પહેલાં આપણે જોઈએ તો લોજિક ઓપરેશન છે એ કઈ રીતે વર્ક કરે છે. ઓકે, તો લોજિક માઇક્રો ઓપરેશન સ્પેસિફાય બાઇનરી ફોર સ્ટ્રિંગ ઓફ બીટ સ્ટોર ઇન રજિસ્ટર. ઓકે, એટલે કે લોજિક માઇક્રો ઓપરેશન છે એ તમારા જે બાઇનરી ઓપરેશનની જે મીન્સ કે સ્ટ્રિંગ હોય છે એને બીટ્સ તરીકે મીન્સ કે રજિસ્ટરની અંદર સ્ટોર કરે છે. ઓકે, and then logic micro operation are implemented in ALU and they are performed exactly like arithmetic operation. એટલે કે લોજિક માઇક્રો ઓપરેશન મીન્સ કે તમે જે બી મીન્સ કે ઇમ્પ્લિમેન્ટ કરો છો એ ALUની અંદર મીન્સ કે પરફોર્મ થાય છે, જે એક્ઝેક્ટલી આપણે કે એરેથમેટિક ઓપરેશન પરફોર્મ કરીએ છીએ એ રીતે લોજિક માઇક્રો ઓપરેશન પરફોર્મ થાય છે, પણ શેની અંદર ઇમ્પ્લિમેન્ટેડ થાય છે, તો ALU. Okay, and then next, some of the common logic micro operation are and or not XOR gate. Okay, તો જે common logic micro operation છે એને આપણે and or not and XOR gate થી મીન્સ કે આપણે પરફોર્મ કરી શકીએ છીએ. ઓકે, સો સ્ટુડન્ટ, ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ XOR એક્સક્લુઝિવ ઓર ગેટથી માઇક્રો ઓપરેશન. તો કઈ રીતે મીન્સ કે વર્ક કરે છે, તો સપોઝ એની અંદર હું ટ્રુ રજિસ્ટર ક્રિએટ કરું છું, ટુ રજિસ્ટર લઉં છું R1 એન્ડ R2. ઓકે, તો જે કન્ટેન્ટ્સ ઓફ 2 તો સિમ્બોલાઇઝ બાય ધ સ્ટેટમેન્ટ. ઓકે, તો હું આને કઈ રીતે સિમ્બોલાઇઝ કરીશ, મારે શેનાથી પરફોર્મ કરવું છે, તો XOR એટલે કે એક્સક્લુઝિવ ઓર ગેટથી મારે પરફોર્મ કરવા છે. 2 રજિસ્ટર છે માઇક્રો ઓપરેશન છે એની. ઓકે, 2 રજિસ્ટર એટલે કે આ મેં જે 2 રજિસ્ટર લીધેલા છે એને હું સિમ્બોલાઇઝ કઈ રીતે કરીશ, તો P ડોનેટ R1 R2. ઓકે, એન્ડ ધેન R1
પ્લસ સિમ્બોલાઇઝ એન્ડ R2. ઓકે, તો હું આને પરફોર્મ આ મેં 1 લખેલું છે. ઓકે, તો હું 2 રજિસ્ટર લઉં છું, એને હું આ રીતે મીન્સ કે સિમ્બોલાઇઝ કરી શકું છું. ઓકે, સપોઝ હું R1ની જે વેલ્યુ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે હું શું લઉં છું, તો 1 0 1. જ્યારે R2ની હું વેલ્યુ શું લઉં છું, તો 1 1 0. ઓકે, તો આને મારે મીન્સ કે પરફોર્મ કરીશ તો મને આન્સર શું મળશે, તો સપોઝ હું R1 એન્ડ R2, ઓકે, એ બંનેની વેલ્યુ હું અહીંયા લખીશ 1 0 1 0, દેન 1 1 0 0. તો અહીંયા આન્સર શું મળશે, 0નું 0, 1 0 છે તો 1 1 એન્ડ 1 1 છે તો શું આવશે, તો 0. આફ્ટર ઇમ્પ્લિમેન્ટ મને પી શું મળે છે, તો 0 1 0. ઓકે, તો લોજિક માઇક્રો ઓપરેશન છે એને આપણે અલગ અલગ ગેટ થ્રુ મીન્સ કે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. એન્ડ એના જે કોલ મીન્સ કે જે છે માઇક્રો ઓપરેશન એ ટોટલ 16 છે. કેટલા છે, 16 છે. તો આપણે ટ્રુથ ટેબલ એન્ડ જે 16 લોજિક માઇક્રો ઓપરેશન છે એ કઈ રીતે વર્ક કરે છે એ આપણે સ્ટડી કરીએ. સપોઝ હું એન્ડ ગેટ દ્વારા મીન્સ કે લોજિક ઓપરેશન જે છે એને પરફોર્મ કરવા માગું છું, તો 2 પાવર 2 એટલે કે 4 એટલે કે મારા 4 ઇનપુટ હું લઈ શકું. ઓકે, તો કયા કયા હશે, 0 0 0 1 1 0 એન્ડ 1 1. ઓકે, આ મારા બે ઇનપુટ છે. તો આઉટપુટ શું મળશે, એન્ડ ગેટ થ્રુ આપણે જોવા જઈએ તો 0 0 હશે તો 0 મળશે, 0 1 હશે તો બી 0 મળશે, 1 0 હશે તો 0 મળશે, એન્ડ 1 1 હશે તો મને આન્સર શું મળે છે, 1. એટલે કે કોઈ પણ વેલ્યુ 0 થઈ જશે તો મારો આન્સર શું થશે, કે અહીંયા જે 0 0 છે, 0 1 છે, 1 0 છે, તો એન્ડ ગેટમાં શું થતું હતું આપણે, કે કોઈ પણ વેલ્યુ 0 થઈ જાય તો આપણને આન્સર શેમાં મળતો હતો, ફોલ્સમાં મળતો હતો. ઓકે, એન્ડ ઓરની જોડે આપણે મીન્સ કે જોઈએ તો એની અંદર બી હું 0 0 0 1 1 0 એન્ડ 1 1 લઈશ. ઓકે, તો ઓર ગેટનું આપણે ટ્રુથ ટેબલ જોઈએ તો 0 0 છે તો શું મળશે, 0 0 1 છે તો 1 1 0 છે તો બી 1 એન્ડ 1 1 હશે તો બી મને આન્સર 1 મળે છે. એટલે કે એક પણ વેલ્યુ મીન્સ કે અહીંયા 1 થઈ જશે તો મારો આન્સર શું આવશે, તો ટ્રુમાં આવશે. જ્યારે એન્ડ ગેટમાં શું હતું કે એક બી વેલ્યુ 0 થઈ જતી હતી તો મારો આન્સર ફોલ્સ બતાવતો હતો. જ્યારે ઓર ગેટનું આપણે મીન્સ કે લોજિક માઇક્રો ઓપરેશન ક્રિએટ કરીએ છીએ તો અહીંયા એક બી વેલ્યુ 1 થઈ જશે તો મારો આન્સર શેમાં આવશે, ટ્રુમાં આવશે. તો આપણા ટોટલ મીન્સ કે લોજિક ઓપરેશન છે એ કેટલા છે, 16. કેટલા છે, 16 ડિફરન્ટ લોજિક ઓપરેશન છે. કેટલા છે, 16 ડિફરન્ટ લોજિક માઇક્રો ઓપરેશન. ઓકે, એટલે કે આપણે જે આ 4 ઇનપુટ છે એને 4 ઇનપુટ થ્રુ આપણે 16 જે ડિફરન્ટ લોજિક માઇક્રો ઓપરેશન છે એનું આપણે ટ્રુથ ટેબલ મીન્સ કે સ્ટડી કરીએ. સો સ્ટુડન્ટ, this is a truth table of 2 વેરિયેબલ્સ ફંક્શન ઓફ લોજિક વેરિયેબલ. એટલે કે આગળ આપણે જોયું એ રીતે કે આપણે જે 4 ઇનપુટ લઈએ છીએ એના થ્રુ આપણે અલગ અલગ જે 16 જે વેરિયેબલ છે લોજિક માઇક્રો ઓપરેશન છે એને કઈ રીતે ક્રિએટ કરી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં 2 ઇનપુટ લીધેલા છે, એક્સ એન્ડ વાય, એન્ડ એની વેલ્યુ મેં આપેલી છે મીન્સ કે 4 ઇનપુટ કરેલા છે, 2 પાવર 2 ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, તો 0 0 0 1 1 0 એન્ડ 1 1. તો 16 જે માઇક્રો ઓપરેશન છે લોજિક માઇક્રો ઓપરેશન એ આપણે જોઈએ તો F0 ટુ F15 એટલે કે ટોટલ કેટલા થયા, તો 16 ડિફરન્ટ. ઓકે, તો અહીંયા હું 0 0 લઉં છું તો F0 છે 0 છે, F1 છે 0, F2 0, F3 0, F4. એટલે કે સિમ્પલ કે આપણે ટ્રુથ ટેબલ છે એને સિમ્પલી ઇઝી લેંગ્વેજમાં મીન્સ કે આપણે
આ જે 16 લોજિક માઇક્રો ઓપરેશન છે જે અલગ અલગ અહીંયા તમે જોઈ શકો છો કે આ 16 લોજિક માઇક્રો ઓપરેશન છે કે જે એન્ડ, XOR, ઓર, NAND ગેટ એન્ડ ટ્રાન્સફર A એન્ડ B એ જે કોમ્પ્લિમેન્ટ A એન્ડ કોમ્પ્લિમેન્ટ B છે એના થ્રુ કઈ રીતે ટ્રુથ ટેબલ બને છે તો એ આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 0 0 મેં લીધેલા છે. તો 0 0માં મેં શું કરેલું છે કે F0 થી F7 છે ત્યાં સુધી મારા શું આવે છે કમ્પ્લીટલી 0, જ્યારે F8 થી F15ની અંદર મેં 1 લીધેલું છે. ઓકે, નેક્સ્ટ 0 1 છે. તો આ એક ઇઝી રીત છે કે જેના થ્રુ મીન્સ કે તમે લોજિક ટેબલનું જે ટ્રુથ ટેબલ છે ક્રિએટ કરી શકો છો. તો 0 0 0 એટલે કે ટોટલ જે 0 થી F7 છે એની અંદર તમે 0 લખી શકો છો એન્ડ F8 to 15 છે એની અંદર તમે 1 લખી શકો છો. જ્યારે 0 1 ની અંદર શું આવે છે કે 4 0 4 1 4 0 એન્ડ 4 1. ઓકે, જ્યારે 1 0 ની અંદર શું હશે 2 0 2 1 2 0 2 1 2 0 2 1 2 0 2 1 એન્ડ નેક્સ્ટ 1 1 તમે વેલ્યુ લો છો ઇનપુટમાં. તો F0માં શું બતાવે છે 0, જ્યારે F1માં 1 એટલે કે 1 0 1 1. એટલે કે આ રીતે જે માઇક્રો ઓપરેશન છે એ તમારા LU મીન્સ કે જે કોમ્પ્યુટરનું જે LU છે એની અંદર ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. ઓકે, તો આ જે મારા જે છે F0 F1 F2 એ મારા શું છે તો બુલિયન ફંક્શન છે. એને હું શું કહી શકું તો બુલિયન ફંક્શન. ઓકે, તો હવે આપણે જોઈએ કે બુલિયન ફંક્શન મીન્સ કે 16 લોજિક માઇક્રો ઓપરેશન છે એ કઈ રીતે વર્ક કરે છે. ઓકે, તો સપોઝ મેં F0 ઇઝ ઇક્વલ ટુ 0 લીધેલું છે. ઓકે, તો અહીંયા શું છે કે F0 0 છે, F1 એટલે કે ટોટલી 0 છે એટલે કે F0 ઇઝ ઇક્વલ ટુ ક્લિયર એટલે કે મેં એનું નામ શું આપ્યું ક્લિયર. જ્યારે F1 એટલે કે XY એટલે કે FYની અંદર મીન્સ કે F1 મેં લીધેલું છે, XY એટલે કે અહીંયા 1 છે. ઓકે, એટલે કે ઓર ઓપરેશન નથી પણ NAND ગેટથી ઓપરેશન ક્રિએટ થયું છે. એટલે કે આ કેવી રીતે મીન્સ કે આ ટ્રુથ ટેબલ બનેલું છે તો NAND ગેટની મદદથી મીન્સ કે એ ટ્રુથ ટેબલ બનેલું છે એટલે કે મેં અહીંયા NAND ગેટ લખેલું છે. ઓકે, જો આપણે આ અલગ અલગ મીન્સ કે વેલ્યુ છે એ તમારે મીન્સ કે સમજવી હોય તો તમારે ટ્રુથ ટેબલની અંદર કોરસ્પોન્ડિંગ. ઓકે, એટલે કે જ્યાં પણ ટ્રુથ ટેબલની અંદર 1 છે એ જગ્યાએ કોરસ્પોન્ડિંગ વેલ્યુ જોઈને ફંક્શન મીન્સ કે તમારા જે ફંક્શનની વેલ્યુ છે એ લખવાની રહે છે. એટલે કે જે જગ્યાએ 1 છે એની કોરસ્પોન્ડિંગ વેલ્યુ જોઈને તમે અહીંયા જે માઇક્રો ઓપરેશન છે એ ક્રિએટ કરી શકો છો એન્ડ એના નામ અહીંયા તમે લખી શકો છો. સો સ્ટુડન્ટ, આજે આપણે મીન્સ કે એરિથમેટિક ઓપરેશન એન્ડ લોજિક માઇક્રો ઓપરેશન વિશે સ્ટડી કર્યું, જેની અંદર બંને કઈ રીતે વર્ક કરે છે એના આપણે ટ્રુથ ટેબલ એન્ડ એના જે માઇક્રો ઓપરેશન છે જે અલગ અલગ રીતે આપણે અલગ અલગ ગેટ થ્રુ મીન્સ કે પરફોર્મ કરી શકીએ છીએ એના વિશે મીન્સ કે સ્ટડી કર્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શિફ્ટ માઇક્રો ઓપરેશન છે એ કઈ રીતે વર્ક કરે છે એના વિશે સ્ટડી કરીશું. જય સ્વામિનારાયણ.